નમસ્કાર મિત્રો, ઘણા બધા દિવસ પછી મળવાનું થાય છે. સમ બેઝિક રીઝન્સ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હિન્દી લેંગ્વેજ પ્રેક્ટિકલ વાઇવ IITE. આપણે ત્રીજા સેમમાં થર્ડ સેમેસ્ટરમાં હિન્દી વાઇવા ચાલી રહ્યા છે. અત્યારે એની ડેટ આપણે હતી 6 થી 9. એમાંથી 1-2 દિવસ લેફ્ટ થઈ ગયા છે, પરંતુ આજ બપોર પછીના ટાઈમમાં છે એ મિત્રોને લાભ મળશે. હવે જુઓ, તમને અમુક ગણતરી કરાવી આપું કે ડેઈલી 1 થી 60 બેચનો વારો આવે છે. 1 to 30 મોર્નિંગમાં અને 31 to 60 ઇવનિંગ અથવા આફ્ટરનૂન. બરાબર, બપોર પછી. આ સવારમાં હોય છે 1 થી 30 બેચનો વારો, અને બીજી 30 બેચનો વારો બપોર પછી હોય છે, એટલે કે 8 to 12 વાગ્યા સુધી. અને આનો 1 થી 5 વાગ્યા સુધી. હવે જુઓ, ડેઈલી 60 બેચનો વારો આવે છે, એટલે આપણે 6 તારીખથી ચાલુ થયા એટલે 60 બેચ પૂરી થઈ ગઈ. આજે 7 તારીખ એટલે 60 થી 120. કાલે 8 તારીખ એટલે 121 થી 180. બરાબર, પછી આગળ એ રીતે ટૂંકમાં ડેઈલી 60 બેચનો વારો આવે છે, સવારના ટાઈમમાં અને બપોર પછીના ટાઈમમાં. તો આપણે એ રીતે પ્રિપેર થવાનું છે. હવે એક બેચમાં કેટલા જણ છે? 30 જણ. ટાઈમ કેટલો છે? 4 કલાક. બરાબર, એટલે એક જણના ભાગમાં કેટલી મિનિટ આવે? 8 મિનિટ. તો 8 મિનિટ સુધી તમારે વાયવા દેવા પ્રિપેર રહેવાનું છે હિન્દી લેંગ્વેજના. હવે ઘણા બધા ક્વેશ્ચન છે કે જોઈન નથી થવાતું, અથવા તો જોઈન નથી કરતા, ડિલાઈન કરી દે છે, રિજેક્ટ કરી દે છે. બરાબર છે, તમને બારે નાખી દે છે. અને ઘણા બધા મિત્રોના એવા ક્વેશ્ચન છે કે ધારો કે તમારી બેચનો ટાઈમ છે 1 થી 5, અને તમારી બેચ છે, કોઈ પણ બેચ હોય. બરાબર છે, હવે તમારી બેચનો ટાઈમ છે 1 થી 5, અને તમે જોઈન થાવ છો 1 વાગે, અને આપને લિંક આપે છે. એ લોકો ગૂગલ મીટની લિંક આપે છે, કોડ આપે છે, એના દ્વારા આપણે જોઈન થવાનું છે. તો હવે આપણે શું કરશું કે લિંકથી જોઈન થાશું એટલે એ લોકો ડિક્લાઇન કરશે, અથવા તમે જોઈન નથી થઈ શકતા. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ? તો ભાઈ 1 થી 30 જણાના વાયવા એકી સાથે લેવાય નહીં, 1 by 1 વાયવા લે છે. તો શિક્ષકો ઉપર જે વાયવા લે છે પ્રોફેસરો, એના ઉપર આધારિત છે ઈ કઈ મેથડ અપનાવે છે. ધારો કે અમુક શિક્ષકો, અમુક પ્રોફેસરો એ રીતે કરે છે કે પહેલા 30 જણાને જોઈન કરી દે છે લિંકમાં. બરાબર છે, પછી એ લોકોને સૂચના આપી દે છે કે આટલાથી આટલા નંબરને આટલી વાર પછી જોઈન થવું, આટલા કલાક પછી જોઈન થવું. અથવા તો એવું કહેવામાં આવે છે કે બધા જોઈન થયો, પરંતુ એવું ભાગ્યે જ બનશે કે તમે 30 જણા જોઈન હોય, બીજા લોકોના વાયવા લેવાતા હોય તમારી બેચના. બરાબર, એક પછી એકના. પણ એવું ભાગ્યે જ બનશે. એટલે એવું થશે કે તમને કહી દે કે ભાઈ તમે 2 વાગે જોઈન થાજો. ધારો કે 1 થી 30 માં કોઈનો 10મો વારો છે, 1 થી 30 જણાના વાયવા લેવામાં એક બેચમાં 10મો વારો છે, તો એને 1 કલાક પછી કે 1.5 કલાક પછી કે, એટલે કે 1 વાગ્યાથી ચાલુ થાય છે, તો ધારો કે એમ કે 2:30 વાગે તમે જોઈન થાજો. અમુક મિત્રોને એવું કે ભાઈ તમે 4 વાગે જોઈન થાજો. તો તમારે એ વખતે જોઈન થવાનું. હવે તમે વારંવાર ટ્રાય કરશો તો શું પ્રોબ્લેમ થશે? ધારો કે જોઈન નથી કરતા, કન્ટિન્યુ ટ્રાય કરશો 1 વાગ્યાથી, અથવા તો સવારે 8 વાગ્યાથી, જેને સવારે હોય, તો શું થશે કે એ લોકો, અથવા તો ટેકનિકલથી શું થાય કે તમને બહાર ફેંકી દે, તમે જોઈન ના થાવ. 5-7 વાર ટ્રાય કરો એટલે ઈમેલ આઈડી શું થાય? બ્લોક થાય.
એટલે તમારે શું કરવું પડે, વળી પાછી નવી ઈમેલ આઈડી બનાવવી પડે, અથવા તો હોય તો એમાંથી લોગિન કરો, વળી એમાંથી 4-5 વાર ટ્રાય કરો, પરંતુ તમારો ટર્ન છે 25મો, તો તમે ડાયરેક્ટ તો વારો નથી આવી જવાનો ને, તમારો ડાયરેક્ટ વારો નથી આવી જવાનો, તમારો વારો આવશે 4:30 સમથિંગ અથવા તો 4 વાગ્યા પછી, બરાબર છે. તો ત્યાં સુધી તમે ધીરજ રાખો, બરાબર છે. તમારો વારો આવી જશે વાયવામાં, બધા જ ને લેશે, બરાબર છે. અને એક પછી એક એ લોકો આપની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે. ધારો કે એક જણનો વાયવા પતી ગયો, પ્રેક્ટિકલ કાર્ય એ લોકોનું પતી ગયું, પછી બીજા લોકોને એડ કરશે, પછી જેનો વારો આવતો હશે એને એડ કરશે, એ રીતે પ્રોસેસ છે. તો વારંવાર ટ્રાય કરી તમારા ઈમેલ બ્લોક થાય અથવા તો કોઈ હેંગિંગના પ્રશ્ન આવે એવું ના કરશો, થોડીક ધીરજ રાખશો, ટ્રાય કરતા રહો, 10-15 મિનિટે એકવાર ટ્રાય કરતા રહો, બરાબર છે. 100% તમારો વારો આવી જશે. હવે પૂછાશે શું, હિન્દી વાયવામાં શું પૂછે છે, તો મેં આખી સૂચિ બનાવી છે, આખું લિસ્ટ બનાવ્યું છે કે શું પૂછાશે અથવા તો ઈ લોકો તમને શું પૂછે છે. તો આપણે હવે બે વસ્તુ થાય. શું બે વસ્તુ? તો એક તો આપણો હિન્દી લેંગ્વેજ, બરાબર, હિન્દી લેંગ્વેજ, અને બીજું ઇન્ટેન્સિવ. તો આ બે વસ્તુ છે, એમાંથી ધારો કે કોઈ પણ એક સબ્જેક્ટનો પેલા વારો લેશે, કાં તો ઇન્ટેન્સિવનો કાં તો હિન્દીનો. હવે ભાઈ એવા પ્રશ્ન છે કે બધું હિન્દીમાં બોલવાનું, ભાઈ બધું ગુજરાતીમાં, તો કે હિન્દીના વાયવા છે એટલે બધું ગુજરાતીમાં નહીં બોલાય, અને આપણે સામાન્ય હિન્દી બોલતા તો આવડતું જોઈએ. તો હિન્દી લેંગ્વેજના વાયવા હોય તો તમને શિક્ષક કે પ્રોફેસર તમને જે વાયવા લે છે એ તમને એવો વાક્ય પ્રયોગ કરશે કે અબ હમ હિન્દી में बात करेंगे, એટલે તમારે સમજી જવાનું કે હિન્દી લેંગ્વેજનું વાયવા ચાલુ થયો છે સબ્જેક્ટ આધારિત, બરાબર. અને ઇન્ટેન્સિવમાં વાત કરશે તો એ તમને ગુજરાતીમાં જ્યારે સ્ટાર્ટ કરે પ્રથમ અથવા પાછળ, તો એ લોકો ડાયરેક્ટ ગુજરાતીમાં પૂછે કે તમે શું કર્યું આ તે, એ આગળ આપણે ચર્ચા કરીએ છીએ. અથવા તો ભાઈ ઘણા પ્રોફેસર સર એવા હોય છે કે બધું તમને હિન્દીમાં જ વાત કરશે, બરાબર. સ્વાભાવિક છે કે માતૃભાષા ગુજરાતી છે તો હિન્દી બોલવામાં થોડીક તકલીફ પડે, પરંતુ થઈ જાય, કઈ અઘરું નથી, બરાબર. તો આટલું તમે ધ્યાનમાં રાખી લીધું. અને જે મિત્રોને વાયવા પૂરા થઈ ગયા છે પ્રેક્ટિકલ વર્ક, એ લોકોને સારા પ્રેક્ટિકલ ગયા હોય, સારા વાયવા ગયા હોય એવી આશા રાખું છું. અને આપણે હવે મિત્રો આગળ વધીએ. જો પૂછાશે શું જોઈ, મેં આખી સૂચિ તૈયાર કરી છે, ઘણા બધા પ્રશ્નો તૈયાર કર્યા છે, એમાં આપણે એક પછી એકની ચર્ચા કરતા જઈ, જોતા જઈએ. તો કે જુઓ, એવું નથી કે ખાલી હિન્દી લેંગ્વેજનું પ્રેક્ટિકલ છે એટલે પ્રેક્ટિકલ વર્ક જ પૂછશે. એ લોકો તમારા 4 યુનિટ છે હિન્દી લેંગ્વેજના સિલેબસમાં, એ 4 યુનિટમાંથી કોઈ પણ મુદ્દા ઉપર તમને પૂછી શકે છે, બરાબર. અને બીજી વસ્તુ એ છે કે એના આધારે તમે શું કરી શકો તમારા ડેઈલી લાઈફમાં અથવા તો શૈક્ષણિક કાર્યમાં એનો ઉપયોગ, એને આધારિત તમને ક્વેશ્ચન પૂછશે, બરાબર છે. તો એના જવાબ આપણે આપવાના રહેશે. હવે જુઓ, આપણે શરૂઆત કરીએ સબ્જેક્ટ આધારિત. કેવા પ્રશ્ન પૂછાય છે? આ એવા પ્રશ્ન છે બધા કે જેમને વાયવા આપી દીધા છે એ લોકોને પૂછેલા છે, એટલે આની બારે એક ક્વેશ્ચન જાય એવું મને લાગતું નથી તમને વાયવામાં, કારણ કે પાર્ટ ઓફ એક્ઝામ છે, વાયવા પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ખબર છે કે એક માર્ક્સની કિંમત, એક માર્ક્સની વેલ્યુ બહુ વધારે હોય છે. ક્યારેક ગવર્મેન્ટ જોબના મેરિટમાં આવીએ, એડમિશનના મેરિટમાં આવીએ તો, બરાબર. તો આપણે શરૂઆત કરીએ કે વાક પ્રવીણતા કિસે કહેતે. તો હવે તમને સિલેબસમાં જે એની ડેફિનેશન ખબર પડવી જોઈએ. પછી જુઓ આગળ, કોઈ એક આ કાર્યક્રમ માટે આભાર વિધિ તમને પૂછે, બરાબર છે. અથવા તો એવું કહેશે કે આ કાર્યક્રમ માટે તમે આભાર વિધિ શું કરશો, હિન્દીમાં વાત કરશે, બરાબર. આપણે સમજવા માટે અત્યારે ઉતાવળમાં ગુજરાતીનો ઉપયોગ કરીએ છીએ. सबसे पहले संबोधन किसे करेंगे, अतिथि या अध्यक्ष, बराबर. तो હવે એમાં તમારે ધ્યાન રાખીને જવાબ આપવાનો છે. પછી આપણી ઇન્ટર્નશિપ હતી, તો ઇન્ટર્નશિપમાં જે પૂછે, મેં સરેરાશ જનરલ ક્વેશ્ચન જે મિત્રો પાસેથી મળ્યા છે એના આધારે આ વિડીયો બનાવું છું, એના આધારે મેં આ સૂચિ તૈયાર કરેલી છે, એટલે આપણે બધું મિક્સમાં આવશે. તો ઇન્ટર્નશિપ આધારિત પણ પ્રશ્ન પૂછશે, કેવા ક્રિયાત્મક સંશોધન અથવા તો ક્રિયાત્મક પ્રોસેસ છે એટલે શું, એની વ્યાખ્યા આપે. પછી એક દિવસની ચિંતનાત્મક નોંધ તમને
પૂછે કે તમે એક દિવસની ચિંતનાત્મક નોંધ બોલો જી, તો તમારે એ પ્રિપેર કરવું. લેખનને ઉપયોગી પ્રવૃત્તિ એટલે લેખન પ્રવૃત્તિઓ, શ્રવણના અવરોધ, શ્રવણ કૌશલ છે આપણે હિન્દી લેંગ્વેજમાં, એના અવરોધો, હિન્દીના ચારેય પાઠના નામ. જો આપણે આખો સિલેબસ મોઢે કર્યો હોય તો એ ક્યારેક યુનિટના નામ ન આવડતા હોય તો એ કરી લેવા, ઘણા બધા વાયવા લેનાર પૂછે છે. પછી કોઈ એક કવિતા હિન્દીમાં પૂછવાનું કહે, પણ આ જનરલ સબ્જેક્ટ વાળાઓને ઓછું કહે છે, જેને હિન્દી લેંગ્વેજ સબ્જેક્ટ હોય મેન, એ લોકોને આવું વધારે પૂછતા હોય છે. લેખકનું નામ, એનો સવાલ. પછી જો આ એમ છે સમાસનો અર્થ અને એના પ્રકાર, અને સમાસ વિગ્રહ એટલે શું. બરાબર. હવે સમાસના પ્રકાર તો કે ભાઈ એના 6 થી 8 પ્રકાર છે મુખ્ય. તો તમારે મુખ્ય પ્રકાર જે છે એ એક એક પ્રકારના એક એક ઉદાહરણ કરી લેવા અને એક એક પ્રકારમાં શું આવે એ જોઈ લેવાનું. એના પેટા પ્રકાર કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. પછી કહેવતનો અર્થ પૂછે અને એવું કહે કે કોઈ એક વાક્ય પ્રયોગ કરો કે જેમાં એ કહેવતનો ઉપયોગ થાય. પછી પહેલિયા, મુકરિયાનો અર્થ અને કોઈ પણ એક યાદ રાખવી, કારણ કે એવું પૂછે કે પહેલિયા એટલે શું, મુકરિયા એટલે શું, અને કોઈ પણ એક ઉદાહરણ આપો. બરાબર છે. પછી ભાષા કૌશલ્યના 4 પ્રકાર અને એના અર્થ એ કરી લેવા. પછી જુઓ ઇન્ટર્નશીપનું આવ્યું કે ઇન્ટર્નશીપમાં ક્રિયાત્મક સંશોધન અને બુક રિવ્યુના નામ અને તેના વિશે થોડું કહો, અથવા તો કોઈ પણ એક પર્ટિક્યુલર પૂછે તો હવે ક્રિયાત્મક સંશોધનનો ટોપિક શું છે, બરાબર છે, એ શા કારણે કરવામાં આવે છે, શેના ઉપર કર્યું હતું, તમને તારણ શું મળ્યું, એ બધું એની બાબતમાં એ પૂછી શકે છે. પછી બુક રિવ્યુ. હવે બુક રિવ્યુ છે ગ્રંથ સમીક્ષા. તો ગ્રંથ સમીક્ષામાં કયો સબ્જેક્ટ હતો તમારો, અથવા કયું પાઠ પુસ્તક તમે કયો ગ્રંથ લીધો હતો, બરાબર છે, તો ગ્રંથનું નામ, પછી એના લેખકનું નામ, પછી તમને એમાં શું વધારે ગમ્યું, શા કારણે તમે એ પુસ્તકને પસંદ કર્યું, આવા પ્રશ્નો પૂછશે. પછી જો हिंदी में आपका परिचय दीजिए, टूक में परिचय दीजिए. बराबर, तुम्हारो परिचय. પછી शाला, आपकी शाला में जिस शाला में इंटर्नशिप किया है उसका परिचय दीजिए, आपकी कॉलेज का परिचय दीजिए. बराबर, એવા પ્રશ્ન પૂછશે, કારણ કે હિન્દી લેંગ્વેજ નું પ્રેક્ટિકલ છે. પછી હિન્દી દિવસ અંગે તેમજ હિન્દી દિવસનું શાળામાં આયોજન. તો પૂછે હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, બરાબર, આ ખાસ તારીખ યાદ રાખજો, ગમે ત્યારે જોઈ લેજો તમે તારીખ સર્ચ કરીને. આ તે હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તમારી શાળામાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો છે કે નહીં, એનું મહત્વ શું છે, બરાબર, કારણ કે રાષ્ટ્રભાષા છે. પછી શ્રવણ, વાંચન, લેખનની પ્રવૃત્તિ, અવરોધ અને ઉપાય. ખાલી પોઈન્ટ જોઈ લેવા, મુખ્ય પોઈન્ટ. કોઈ અંદર થિયરી કે એવું કાંઈ આગળ વધવાની જરૂર નથી. હિન્દીમાં વાર્તા કથન, વિચાર વિસ્તાર, કોઈ હિન્દી બુક વાંચી હોય એના રિવ્યુ. અને જો હવે આગળ આવ્યું આમના સિલેબસમાં છે કે કોઈ કહેવત પૂછશે, કહાવત, અને એનો વાક્યમાં પ્રયોગ પૂછશે, એટલે કે એનું વાક્ય બનાવીને કહેવાનું. પછી સમાનાર્થી, વિરોધાર્થી શબ્દ અને એનો વાક્યમાં પ્રયોગ. પછી તમારો પોર્ટફોલિયો બતાવવાનું કે તો બતાવવો પડશે, બરાબર. પછી એક દિવસનું ચિંતનાત્મક કાર્ય રજૂ કરવાનું કે, અથવા ચિંતનાત્મક ડાયરી લખવાના ફાયદા કે. પછી હિન્દી મેથડ વાળા હોય તો એ લોકોને કાવ્યગાન અને એની સમજૂતી પૂછે, બરાબર. એ લોકો પાસે આખું લિસ્ટ હોય કે કઈ મેથડ વાળા વ્યક્તિ આવે છે. તો જનરલી સાયન્સ મેથ્સ વાળાઓને અંદર હિન્દીમાં બહુ ઊંડા ઉતારીને કંઈ પૂછે નહીં, કારણ કે સિમ્પલ છે કે આપણે લેંગ્વેજ નથી હિન્દી, સબ્જેક્ટ નથી મેન, તો આપણે ન ખબર હોય. પછી જો સંબોધન અંગે પૂછે, અથવા તો એમ કે કોઈ એક કાર્યક્રમમાં તમે સંબોધન કરો, અથવા તો એ તમને સબ્જેક્ટ આપે કે આ કાર્યક્રમ વિશે સંબોધન કરો, અથવા સારા વક્તા બનવાના સોપાનો, બરાબર છે. પછી વ્યક્તિ અભ્યાસ. જો આ એમપી છે કે વ્યક્તિ અભ્યાસ વિશે પૂછે. વ્યક્તિ અભ્યાસ એટલે શું, તમારા વ્યક્તિ અભ્યાસનો ટોપિક શું હતો, એનું અનુકાર્ય શું હતું, તારણ શું હતું, આ બધું પૂછી શકે અને પૂછેલું છે. પછી તમને ઇન્ટર્નશિપ દરમિયાન કરેલી પ્રવૃત્તિ, બરાબર છે, તમારો અનુભવ કેવો હતો, તમને શું મજા આવી, શું ના મજા આવી, બરાબર છે. પછી
આગળ જોઈએ કે બુક રિવ્યુમાં ગ્રંથ સમીક્ષામાં એનું સારાંશ પણ પૂછી શકે. પછી હિન્દી ભાષાવાળા હોય એને એવું પણ પૂછી શકે કે કબીરના દોહા અથવા દોહાનો અર્થ, બરાબર, પહેલી મુકરિયા જણાવી કોઈ પણ. પછી જુઓ આ પણ પૂછે છે, ઘણા બધા મિત્રોને પૂછેલું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંગે તમે શું જાણો છો, જણાવો. તો આપણે હિન્દીમાં જણાવવું પડશે. જો એ ગુજરાતીમાં પૂછે તો તમારે ગુજરાતીમાં જણાવવાનું. જો હિન્દીમાં પૂછે છે તો તમારે હિન્દીમાં જણાવવાનું, નકર એ તમારો નેગેટિવ પોઈન્ટ લેખશે, બરાબર. પછી કઈ રીતે તમે એક્શન રિસર્ચ કર્યું, એટલે કે ક્રિયાત્મક સંશોધન તમે કઈ રીતે કર્યું. પછી ક્રિયાત્મક સંશોધનનું તારણ શું છે, બરાબર. પછી વ્યક્તિ અભ્યાસનો ટોપિક શું હતો, ઇન્ટર્નશિપમાં કરેલ પ્રવૃત્તિઓ એ આગળ આવી ગયું, બરાબર. પછી શાળા છે, આપણે જે શાળામાં ઇન્ટર્નશિપ કરવા ગયા હતા એ શાળાનું તમને નામ પૂછશે, 100% પૂછશે કે તમે કઈ શાળામાં ઇન્ટર્નશિપ કરવા ગયા હતા, બરાબર છે, તો એ શાળાનું નામ. પછી તો કે એવું પણ પૂછી શકે કે બે બાબત, કોઈ પણ શાળામાં તમે જે ઇન્ટર્નશિપ કરવા ગયા છો એની સુધારાત્મક બાબત કઈ છે, સુધારવા જેવી, અને બે બાબત કઈ સારી છે, એવી રીતના પૂછી શકે. પછી બુક રિવ્યુ એટલે કે ગ્રંથ સમીક્ષાના લક્ષણો. પછી આગળ જોઈએ તમારા હસબન્ડને યોગનું મહત્વ સમજાવતો પત્ર લખો. આવો પણ પ્રશ્ન પૂછેલો છે. ઓબ્વિયસલી ગર્લ્સ લોકો જ હશે, આ વાઇવા આપનાર એ લોકોને જ પૂછી શકે, બરાબર છે. તો બોયસ લોકોને વાઇફનું પણ પૂછી શકે. અને આગળ જોઈએ કે લખાણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિ. પછી આગળ જોઈએ ઇન્ટર્નશિપમાં થયેલ કોઈ એક પ્રસંગનું વર્ણન કરો. હવે ગુજરાતીમાં એ લોકો વર્ણન કરવાનું કે એકદમ ધડાધડ કરી દેશો, પણ હિન્દીમાં કીધો તો થોડુંક પ્રિપેર કરી લેજો, બરાબર છે. પછી સમાસ વિશે પૂછે તો ડાયરેક્ટ આવું પૂછશે કે દ્વિગુ સમાસનું ઉદાહરણ આપો, બહુવ્રીહી સમાસનું ઉદાહરણ આપો, કર્મધારયનું ઉદાહરણ આપો, અવયવી ભાવનું ઉદાહરણ આપો, મધ્યમ પદ લોપીનું ઉદાહરણ આપો, સુપસુપનું ઉદાહરણ આપો. ડાયરેક્ટ પણ પૂછી શકે છે, બરાબર. પછી જુઓ આ ઇમ્પોર્ટન્ટ છે મેથડ વાળા માટે કે મેથ્સમાં આપણે ઇન્ટર્નશિપમાં ગયા હોય તો મેથ્સમાં જે તમે પાઠ આપ્યો છે, કારણ કે તમારું ચેકલિસ્ટ એની પાસે હોય છે. આગળ આપણે એ વાત કરીએ, અત્યારે આના પર ધ્યાન રાખીએ કે મેથ્સમાં આપેલ પાઠમાં રમત, સંગીત, ડ્રામા દ્વારા તમે કયો ટોપિક ભણાવી શકો, તમે જે પાઠમાં કર્યો છે, તમે જે પાઠ આયોજન કર્યું છે એકમનું. પછી આગળ જોઈએ કે મેથ્સને એનઈપી 2020 આધારે કઈ રીતે બનાવેલ છે, બરાબર, નવી એજ્યુકેશન પોલિસી દ્વારા. એ જ રીતે સાયન્સને પણ કે વિજ્ઞાનને ભાઈને નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ રીતે કઈ રીતે બનાવી શકાય અથવા તો બનાવેલ છે, આ પ્રશ્ન પૂછે. તો આવા પ્રશ્ન પૂછે ને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ, તો આવા પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. પછી જુઓ કોઈ પણ હિન્દીની વાર્તા તમને કહે, એટલે ગુજરાતીની વાર્તા આવડતી હોય તો એનું હિન્દીમાં આપણે કરી શકીએ, બોલી શકીએ. પછી વિચાર વિસ્તાર કોઈ પણ પંક્તિનો કહી શકે, બરાબર, તો એ તો આપણે આવડે. પછી કોઈ હિન્દી બુક વાંચી હોય એનું ઉદાહરણ, એના લેખક કોણ હતા, એનો સારાંશ શું મળ્યો, બરાબર. પછી જો આવું પણ પૂછી શકે કે તમે જે ગ્રંથ સમીક્ષા કરી છે એમાં તમને શું ગમ્યું, અથવા તો તમને શું એવું લાગ્યું કે એમાં આ સુધારા કરવાની જરૂર છે. તો ધારો કે બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે, તમે જે ગ્રંથ સમીક્ષા કરી છે એ બ્લેક એન્ડ વ્હાઇટ બુકમાં તમે એ દર્શાવી શકો ને ના સુધારા વિશે, કે એમાં કલર પેજ, ચિત્ર ના આપ્યા હોય તો ચિત્ર એ ઉમેર્યું હોત તો વધુ આકર્ષિત થાય. પછી આગળ જોઈએ કે તમારો પરિચય મુખ્ય આટલી બાબત, પ્રેક્ટિકલ બાબતે. સિલેબસનો તમે ઇન્ટરનલના પેપર દઈ ચૂક્યા છો તો તમને આવડતું જ હોય, પણ તમારો પરિચય, સંબોધન, આભાર વિધિ, અહેવાલ, વાર્તા, પછી પત્ર, આવી બધી બાબત છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખવી અને તૈયાર કરી લેવી. પછી નેશનલ એજ્યુકેશન પોલિસી, એનઈપી
NEP 2020 માં તમારો જે સબ્જેક્ટ હોય બરાબર એ સબ્જેક્ટને આધારિત જે પણ કંઈ હોય અથવા તો એના વિશે તમે 2-4 વાક્ય બોલી શકો એટલી તૈયારી રાખવી. આટલા ક્વેશ્ચન કરી લો એટલે લગભગ કોઈ એવો ક્વેશ્ચન સર પાસે ન હોય હવે નવો કે એ તમને પૂછે અને તમને ના આવડે. કારણ કે 35 માર્ક્સના વાયવા બરાબર અડધું આપનું કાર્ય પ્રેક્ટિકલ વાયવા છે. તો આપણે માર્ક્સ કવર થાય એવું કરવું જોઈએ બરાબર, જેથી કરીને બીએડમાં ભાઈ આપણે 70% આવે એનું કોઈ મહત્વ જ નથી બરાબર. આપણે 90 અપ જવાનું છે એટલે આપણે ખાસ તૈયારી કરીએ અને ખાસ કે તમે ધીરજ રાખજો. બહુ મૂંઝાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે આટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે બીએડમાં. તો પણ આવું કંઈક બને ભાઈ, જોઈન ના કરીને એક્ઝામ છે તો સિમ્પલ વસ્તુ છે, ગભરાટ થાય, કંઈ વાંચ્યું હોય, યાદ રાખ્યું હોય, બધું ભૂલાઈ પણ જાય બરાબર છે. તો ચિંતા કરવાની જરૂર નથી. તમને 1 by 1 એડ કરશે અથવા તો બધાને એકવાર પહેલા એડ કરી લેશે અને પછી સૂચનાઓ આપી દેશે કે તમારે આટલાથી આટલા નંબર વાળાને આટલાથી આટલા નંબર વાળાને અત્યારે જોઈન થવાનું છે અથવા આટલી વાર અત્યાર પછી ટાઈમ કરજો. કારણ કે ભાઈ તમે હેલ્પલાઇનના ફોન કરશો તો કેટલા જણાના તમે એક સાથે કેટલા જણા તમે કોલ કરશો અને કેટલા જણાનો તમને જવાબ આવશે, એટલે એ લોકો ઓટોમેટિક ડિક્લાઇન કરી દેશે, કોલ રિજેક્ટ કરશે અથવા જવાબ નહીં આપે, ઉપાડશે નહીં. એટલે થોડીક ધીરજ રાખો, તમારા વાયવા 100% લેવાશે. અને જે તમે ચેકલિસ્ટમાં ડિટેલ ભરી છે, કેટલા દિવસમાંથી કેટલા દિવસ પ્રેઝન્ટ હતા, શાળાનું નામ, આચાર્યનું નામ, પછી તમે શાળામાં કરેલી પ્રવૃત્તિઓ, વહીવટી કાર્ય, ક્રિયાત્મક સંશોધન, પછી વ્યક્તિ અભ્યાસ બરાબર છે, પછી ગ્રંથ સમીક્ષા અને તમે પાઠ જે આપેલા છે પાઠ આયોજન, આટલી વસ્તુ તમારી સાથે રાખવી. એ લોકો તમારી પાસેથી પ્રોફેસર સરો તમારી પાસેથી એ લોકો એમ કહેશે કે તમે બતાવો, કારણ કે વિડીયો કોલિંગ છે ને એક પ્રકારનું, એટલે તમને એમ કહેશે કે બતાવો, તો તમારે એવા ટાણે તમારે હાજર કરવાનું રહેશે. પછી એમ નહીં કહેવાનું કે ઉભા રહી હું સાહેબ લેતો આવું, એમ નહીં કહેવાનું બરાબર છે. એટલે શુભકામનાઓ બધાને. સારા વાયવા જાય, જેમને જતા રહ્યા છે, પૂરા થઈ ગયા છે, એ લોકો એક્સટર્નલની તૈયારી કરે, સારા માર્ક્સ મેળવે. કારણ કે હવે 2 સેમેસ્ટર બાકી રહ્યા છે, 3rd and 4th, અને એમાં પણ ઇન્ટરનલ જતી રહી છે 3જા સેમની. તો સારી એવી તૈયારી કરે, સારા માર્ક્સ મેળવે, ટકાવારી મેળવે એવી શુભકામનાઓ. અને આપણે ટેટની તૈયારી ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. તો 3જા સેમવાળા મિત્રો જે છે IIT યુનિવર્સિટી વાળા, આપણે આ સ્પેશિયલ ફોર IIT યુનિવર્સિટી વાળા સ્ટુડન્ટ માટે હતું. અને ટેટની તૈયારી જનરલ બધા સ્ટુડન્ટ માટે છે. અને એક ખાસ બાબત કે જે મેં સૂચિ તૈયાર કરેલી છે એ સૂચિ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ મારી ચેનલમાં, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમ જ ઇન્સ્ટાગ્રામના આઈડી પણ એમાં નીચે આપેલું છે. કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકે છે બરાબર છે. એનું આઈડી નીચે આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં, તો એમાં થઈને જોઈન થાવ. ટેલિગ્રામમાં હું આ બધી ડિટેલ અવેલેબલ કરીશ, તો એમાં પણ જોઈન થઈ જાજો. આભાર. જય હિન્દ.